અપેક્ષા. અપેક્ષા એટલે જાતે દુઃખી થવાનો મંત્ર. મારા એક મિત્રને મળવાનું થયું. એની વાત સાંભળવી ગમી, કદાચ તમને પણ ગમશે. એમના ઘરે ગયો ત્યારે એ ગાઈ રહ્યા હતા, હમને તો જબ કલિયાં માંગી પૌધો કા ઉપહાર મિલા. મેં પૂછ્યું, ભાઈ શું ગાઈ રહ્યા છો? એમણે વળતો જવાબ આપ્યો અને બોલ્યા, લોકોને કળીના બદલે કાંટા મળે છે, પણ મને તો ભગવાને પૂરો છોડ આપ્યો છે. મારી લાયકાત કરતાં ઘણું વધુ આપ્યું છે. પછી મારાથી એમ કેમ કહેવાય કે મને ઓછું છે? એમની સાથે વાત કરવાની મજા પડી ગઈ. સાચા અર્થમાં જીવન પ્રત્યે એમનો અભિગમ સકારાત્મક, પોઝિટિવ હતો. એમણે આગળ કહ્યું, હું સુખી છું કારણ અપેક્ષા સીમિત રાખી છે, પણ વધુ અપેક્ષા રાખી દુઃખી થતા દરેકના કારણો કંઈક આવા હોય છે. અને પછી એમણે આગળ કહ્યું, જેમ કે સૌનું અપમાન કરવું છે પણ ખુદ ઈચ્છે છે કે દરેક એને માન આપે. પોતે તોછડું બોલવું છે પણ બીજા વિવેકથી વાત કરે એવી અપેક્ષા છે. મારવી થપ્પડ છે અને આશા નમ્રતાની રાખે છે. ઓફિસમાં પોતે કામ કરતાં મોબાઈલ જોતા રહી દિવસ પૂરો કરવો છે અને પ્યુન 5 મિનિટ સ્ટૂલ ઉપર બેસે તો પરવડતું નથી. શેઠને સમયસર ખૂબ કામ થાય એવી અપેક્ષા છે પણ પગાર આપવાનું કઠે છે. સંતાન ક્લાસમાં પ્રથમ આવે એવું ઈચ્છે છે પણ ખુદ ભૂલી જાય છે કે એને પોતાને પાસ થવાના વાંધા હતા. ખુદને જેટલું મળે છે એ ઓછું લાગે છે અને પોતે જ્યારે આપે છે તો એ ખૂબનો અનુભવ કરે છે. પોતાના 20,000 પગાર વધારો ઓછો લાગે છે. ઘરે કામવાળીને 200 વધારે આપે તો બહુ આપ્યું છે એવું સંભળાવ્યા કરે છે. થોર વાવીને કેરીની આશા રાખતા દરેકને એક વાત સમજવી જોઈએ, અપેક્ષા રાખવી પણ સમજીને પોતે શું કરીએ છીએ એ જોવું જોઈએ. અહંકાર, અપેક્ષા આ બધા એક જ કુટુંબના સભ્યો છે. દેખાતા નથી પણ નુકસાન કરાવ્યા વગર રહેતા પણ નથી. એમની છેલ્લી વાત સમજી લેવા જેવી લાગી. થોડા વર્ષો જીવવું એમાં મીઠા સંબંધ રહે એનો આનંદ છે. મહત્વાકાંક્ષા હોય પણ ઘેલછા ન હોય તો જીવન શાંતિથી વિતાવાય. શારીરિક સુખ શોધવા અને મેળવવા, હૈયા વરાળ કરી મેળવવું એ શાંતિ ક્યાંથી અને ક્યારથી થઈ એમણે મને પૂછ્યું. અને પછી છેલ્લે ઉમેર્યું, આપણો સ્વભાવ અને વર્તણૂક એવા કદાપી ન હોવા જોઈએ જે આપણી સાથેનાને તાણ કરાવે. અને છેલ્લે શ્રી ઝવેરચંદ મેઘાણીનું લખેલ વાક્ય યાદ આવે છે, ધીમે ધીમે વૃદ્ધિ પામી તું વૃદ્ધ થા. ધીમે ધીમે વૃદ્ધિ પામી તું વૃદ્ધ થા, કાં પછી સર્વસ્વ ત્યાગી તું બુદ્ધ થા. સ્નાન હો ઘરમાં કે પછી હો ગંગા તટે, સ્નાન હો ઘરમાં કે પછી હો ગંગા તટે, છે શરત એક જ કે તું ભીતરથી શુદ્ધ થા. સરળ ભાષામાં ટૂંકમાં પણ ઘણું કહી દીધું છે. જો વ્યક્તિ ભીતરથી શુદ્ધ થાય તો બીજા પાસેથી એવી અપેક્ષા કદાપી ન રાખે કે એને દુઃખ થાય.